ભાઈ થઈ ગયો તરબૂચ ખાવાનો ચેલેન્જ સમજો એક બીજા બે તરબૂચ ખાસ ખાઓ 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 વડોદમાં વડોદરી રહ્યું ને ત્યાં બાપુ દર વર્ષે જાય પછી દીકરીને 3 દીકરીઓ ભગવાન છે ને માણા કે છે બેટા કોઈ સમય કોઈ છોકરી હવે અમે ગયા મને કે આવો બાપુ બેઠા ત્યાં બેઠા મહાદેવ હર અને જય દ્વારકાધીશ નો વ્લોગ વિડીયો ની માલપા હું છું તમારો પ્રિય હિતેશ ને સ્વાગત કરું છું એક જબરદસ્ત વ્લોગ વિડીયો ની માલપા ભાઈ હું ને તીર્થુ અત્યારે જો ખેતરમાં કામ કરીએ છીએ અને આ બે અહીં બેઠા છે એક મારા બા અને એક આ બોલો બોલો શું કામ બનાવો છો હા તો આ ભાઈ આ બે ડુંગળી નીંદે છે ચોખ્ખું કહી દઉં તમને બધા ડુંગળીમાં ખડ થઈ ગયું હતું ને એટલે અમારા બાન બે નીંદે છે કાબા અહીં સમજાય ગયું બધાને તો આ બધી ડુંગળી જ છે પણ ઘાટી બહુ છે જો વાહ ભાઈ વાહ હાલો ભાઈ આજના વ્લોગ વિડીયોમાં તમે બધા બન્યા રહેજો આપણે છે ને વ્લોગ શૂટિંગ કરતા રહેવાના છીએ આજના વ્લોગ કન્ટિન્યુ જોડાય તીર્થુભાઈ થોડીક વારમાં ખોવાઈ જાય ને તો આવડે એને તો જો આ લહણ ખેંચવા મળ્યા મૂળ આવડે ને કાંઈક કામ હોવું જોઈએ ભાઈ આમાં ગાંઠિયા નાના નાના થયા છે એમ છે થોડાક રહી રહીને ભાઈ હતા બતાવો જ ગાંઠિયા જાય તો એ ઓલા જવાના ને આ વાહે ભાઈ એવું છે ને મસ્ત મજાનું લસણ છે તીર્થુભાઈ હા એ ફરજામ બાંધ્યું ની જ મમ છે આ નનકું મમ છે કા ફ્રીજ ખોલવી ભાઈ ફ્રીજ ખોલીને આમાંથી કાઢવી તરબૂચ અને આ તરબૂચ ને કાઢીને હવે ખાઈ લેવાનું છે બીટ ભાવે ને મને હાલો ભાઈ આપણે તરબૂચ કાઢી લીધું એ બારું ને હવે આને આપણે ખાવાનું છે ને લાલ ચટાક છે જો વાવ ભાઈ થઈ ગયો તરબૂચ ખાવાનો ચેલેન્જ સમજો એક બીજા બે તરબૂચ ખાસ ખાઓ 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 જીતી ગયા તરબૂચ ખાવાનો ચેલેન્જ થઈ ગયો ભાઈ દઈ દીધું વાહ 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 અને આપણે તરબૂચ ખાવાની એક અલગ જ સ્ટાઈલ હોય આપણે સીધો એક આવો ફાડો લઈ લેવાનો એમાં થોડુંક નમક નાખી દેવાનું એમાં થોડુંક જીરું નાખી દેવાનું અને સીધું સમસ્યા ખાવાનું તો આપણે ફટોફટ ચમચી લઈ લઈએ હલો બધા તરબૂચ ખાવા વડોદમાં વડોદરી રહ્યું ને ત્યાં બાપુ દર વર્ષે જાય પછી દીકરીને 3 દીકરીઓ ભગવાન છે ને માણા કે છે બેટા કોઈ સમય કોઈ છોકરી હવે અમે ગયા મને કે આવો બાપુ બેઠા ત્યાં બેઠા મને કે બાપુ દીકરા નથી દીકરી બધી મોટી મોટી થઈ ગઈ 10-12 વર્ષની દીકરી મને કે બાપુ દીકરો નથી પણ દીકરીને કીધું જા ભગવાન તારા ઘરે હારાવાના કરશે હવે 3 વર્ષ થયા દીકરો 3 વર્ષનો થયો તેથી ઓણ ગયા તા હા બાપુ તમે ક્યાં આવી ગયા મારો દીકરો 3 વર્ષનો થયો 5000 રૂપિયા આપ્યા અને પેરામણી કરી બાપુ અરે બેટા અમારે કાંઈ તારું જોતું નથી તારી ખાલી ભાવ છે ને તારા ઘરે હારાવાના ત્યાં જ બસ અમારે ક્યાં બાપુને મેં કીધું કાંઈ નહીં ના ના બાપુ ના એમ કોક સમયની આશરવા લાગી જાય ને બેટા તો ભગવાન એકના અનેક બનાવી દે મિત્રો જો મેં લસણ ખેંચતા હતા પછી આવ્યો ડુંગળીનો વારો મેં ડુંગળી ખેંચી દીધી પણ રાઈજીની બધી નથી ખેંચી લેવાની આ થોડીક જ ખેંચી છે ખાવા માટે કેમ કે ફૂંકાઈ જાય ને પછી ખાવાની મજા આવે એટલે જો મારા બા ગોતીને છાસ છે મોટી મોટી હોય ને એવી એક પૂરી વાળી લેવાની છે ડુંગળીની બીજી લસણની અને હવે આ લસણનો કેરો ખાલી થઈ ગયો છે એમાં આપણે ડુંગળી સોંપવાની છે રોપ આમથી લઈને બહુ ઘાટો છે ઓલી સાઈડમાં આ બાજુ લાવવાનું છે પારવા વાહ ભાઈ વાહ અને આવડાનો એક નિયમ છે કે આ જે ખેતર હોય ને એમાં કઈ સા કોરો ન રહેવો જોઈએ હવે આ થોડું ખારું છે ને આ આપણે આ જે ડુંગળીનું વાવેતર કર્યું છે એને પાવા માટે તો આપણે અહીંથી જ પાણી લાવવું પડે એટલા માટે આ જો આ કેરો ખાલી પડ્યો છે એ મેં કોદાળીએ ખોદી નાખ્યો છે અને હવે એમાં ફરી પાછું ડુંગળી સોંપી દેવાની આમાં લસણ લઈ લીધું ને તેમાં મેથી હોય છે ને ખૂંદે છે બાર નીકળો લસણ બધું ખેંચીને પાણી નાખી દીધું છે અને જો આવો ડુંગળીનો રોપ છે કંઈક જો આ મોટો થઈ ગયો છે પણ કેમ કે એટલો ઘાટો હતો ને પારવો હોત ને તો આવી ડુંગળી થઈ ગઈ હોત જો આ બધો વાવ્યો છે ક્યારે આ ડુંગળી બધી થઈ ગઈ ને આ જે રોપ જ છે અને આપણે થોડું પાણીનું સારું છે એટલે કીધું એક કેરો હજુ આપણે કરી નાખીએ થોડો ખાલી હતો તો મારા બા હવે વાવી દઈશું કાબા થોડીક મદદ હું પણ કરું એટલે ફટોફટ વવાઈ જાય.
કે થઈ ગયો બપોરાનો સમય અને આજે બપોરે બનાવ્યું છે જમવામાં ભાઈ અત્યારે આ શાક અને રોટલી. એમાં શાક છે સરગવાનું, દેશી સરગવાનું, છાશ છે, રોટલી છે અને જમવાનું થઈ ગયું છે તૈયાર. બોલો બીજું નવીનમાં. વાહ ભાઈ વાહ. કઢી બનાવી છે. હાલો બા જમવા. હાલો. બીજું કઈ મારે કોઈ અને સલાડ બનાવ્યો છે એ પાછું બીટનો અને ગાજરનો. તો આપણે થોડોક એ પણ ખાઈશું. તો થોડું જાજુ બપોરો કરી લઈએ અને પછી મારે પાણી વાળવાનું છે. ભાઈ કાલે બપોર લગી મહેનત કરીને આપણે ડુંગળી વાવતા હતા અને આજે ભાઈ સવાર પડી ગયું ને આજ ફરી પાછા મહેનત કરવા લાગ્યા. તડકો થવા લાગ્યો ને આજે એક કેરો અહીંયા હાથે ખોદીને બનાવી રહ્યા છીએ, બકાલાનો કેરો. તો કેમ છે જય માતાજી. આવું છે જો નીંદણ શરૂ છે. વાહ ભાઈ વાહ. અહીંયા છે ને થોડુંક બકાલું કીધું વાઈ દઈએ. ગુવાર, ભીંડી, સોળી, રીંગણી, ધાણા એવું બધું થોડું જાજુ બકાલું વાવવાનું છે. તો કોદાળી ખોદી નાખ્યું છે કેમ કે ટ્રેક્ટર લીલા વાવેતર છે ને એટલે અહીં ક્યાંયથી આવે એમ નથી. આમ ફરીને આવે એમ છે પણ એ બધું નોખું ખેડીશું. તો હાલો થોડું જાજુ બકાલું વાવી દઈએ ને હું પણ થોડી જાજી હેલ્પ કરું, પછી મારે વિડીયો એડિટ કરવાનો. હા હું બા આંકડા આવ્યા વાવી દઉં. વાવી જ દેવી. આમાં એવું પારવી રીંગણી પણ રાખી છે. જો ના એ જે સારું કરવાનું છે આ ગમે ના વાવી દો. ક્યાં ભાઈ વાગ્યા સાંજના 4:30 ને 4:30 વાગે છે ને ફ્રી થઈ ગયા હાવ. એટલે અમે છે ને ખેતરમાં બેઠા છીએ લાંબા પગ કરીને. ગાજર ને ખોદવી છે. જો આ છે કોદાળી ને આ બાજુ ગાજર ખોદે છે ને મારા બાન તીર્થું જો બે તગારા ભરે છે અને એક આમ રખડે છે. બોલ બોલ. હા જો ભાઈ ઈ તો આવા પારવા ગાજરામાં આડાવડા ઉજાવાની ખેંચે છે ડુંગળીમાં ને એમાં બધી. હા ભાઈ વાહ. જો કેટલા બધા ગાજર છે આખના કરે એવા. જેને આખના કરવા હોય એ ગાજર લઈ જઈએ. હા શું છે, એક કેરો આમ છે, એક કેરો અહીંયા છે, 2 કેરા છે આમ ઉપર છે, ઘણા બધા છે. ઘણા બધા છે લઈ જઈએ. થઈ ગયા. એ શેતુરા લેતી આ 2-3 ખોદતા ભાઈ શેતુડા ખાવા વઈ ગયા તા. જો શેતુર હાલો બધા શેતુડા ખાવા. જો મને તો આ ખાટા મીઠા ભાવે એટલે તો ખાટા મીઠા લાવીશું. જો તીઠું ને આવા ભાવે પણ આમાં હાથ નાખવા મળી ગયો છે મારા. એ જો મારું મીઠું નાખી દીધું.